सत श्री अकाल कैसे काय करो हाल केम छो बधाई मित्रों मजा 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 आई होप तुम बधाई मजा मजा छो पानी नहीं हो लुगड़े नहीं बदले फालूदा नो समोसा देखते हैं क्या है। ओ ये रहा, ये है क्या? यस चलो इसको खाते हैं। तो मित्रों खाई पी लीधुं से અને હવે આપણે હે ને મૂવી બોલો આપણે જે સોંગ બનાવતા હતા એ સોંગ બનાવવાનું કામ જારી રાખવાનું છે। અને આ જો સોંગ બનાવવા માટે આપણે ગિમ્બલ લે હું ગીત લોન્ચ કરું હું ખબર મારું ખુદનું કાલે રાતનું સ્ક્રિપ્ટિંગ કરું હાઈસી મજાક નથી કરતો આપણે એટલે કહું લગભગ હે ને 3-4 દિવસમાં આવી જશે ખુદનું ગીત મારું આહિલ યાદવ વ્લોગ હે ને ચેનલ એમાં આવી જશે। અને આ મોબાઈલમાં કંઈક થયું જતા ઉપર લાઇટ બંધ કરવા દે જો રેડિયો કવર ક્યાં ઓય બાપ કઈ સही તું હું પડ્યો કવર ક્યાં કવર કાઢ નાખ્યું કારણ કે આમ કેમેરો ફેરવે ને એટલે કરદરાનો અવાજ આવે આમ વિડીયોમાં આમાં ન આવે એ હું તમે નોટિસ કર્યું હા કેટલી વાર। તો ચાલો હવે મૂવીનું શૂટિંગ કરીએ આગળ। હવે જ મેન શૂટિંગ હે બાકી આપણે જે ગીત ગાવાના છે એ તો આપણે વોઇસ ઓવરમાં કરવાના છે ખાલી બી રોલ્સ લેવાના છે એ અટાણ લેવાના છે। હવે આપણે અંદરની ગમાણથી લઈ લઉં ચાલો બી રોલ્સ આને દેખાડ દો। તો મિત્રો મસ્ત મજાના ઘણા એવા શોટ લઈ લીધા છે પણ હવે મને ખબર પડી કે એક ગીત કેમ બનતું હોય નહીં કારણ કે હજી તો આપણે શોટ લેવામાં જ એવું થઈ ગયું ડૂબવા આવ્યો સૂરજ અને સીન આપણે હજી કેટલા લેવાના છે હજી તો હું મારી 4-5 લીટી એમ તો 3-4 મિનિટનું સોંગ હશે અને 4-5 લીટી જ હજી આપણે 4-5 લીટીની જ હજી આપણે ક્લિપ્સ લીધી છે કંઈ વાંધો નહીં હજી કન્ટિન્યુ થાય હું ઘણો વ્લોગ ભૂલાઈ જાય એટલે મેં કીધું થોડુંક વ્લોગ ચાલુ કરી લઉં હાલ હવે આગળ જોતા જાય ને એ અનુસાર ક્લિપ લેતા જાય। હવે એક પાવર દેખા એમ કરવાનું હતું એવી ટાઈપનો સીન હે તો એના માટે અહીંયા ક્યાંક આવ્યું હું અહીં કાં તો ઈટ ઉપાડી કાં તો ખાડા બાડા કરી એ રીતનું ક્લિપ હાલો વિડીયો લાંબો નથી કરવો કારણ કે ટાઈમ બહુ ઓછો હાલો ફટાફટ લઈએ। તો મિત્રો મસ્ત મજાની અત્યારે સોંગની ક્લિપ પણ લઈ લીધી અને સોંગ વ્લોગનું જે સોંગ છે એ રેકોર્ડ કરી લીધું છે આપણે અને જે આમ મારો હાથ જો હું થોડો બેહી ગયો હે ને ગરું ફૂંકાય છે પાણી પીવાઈ જવું જોઈએ કારણ કે આજ તો મેં સોંગ લોન્ચ કરતો હતો એટલે લોન્ચ બનાવવાના કારણે હે ને મારો હાથ પણ બેસી ગયો અને ઘણા બધા કઈ સારી ક્લિપ નથી આવતી અને જે માન સારી ક્લિપ આવે તો ફોન આવી જતો હતો કોકનું એટલે એવો પ્રોબ્લેમ થતો તો કશું વાંધો નહીં બધું થઈ ગયું છે। આજ મોબાઈલમાં રેકોર્ડ કર્યું બીજા મોબાઈલમાં જે લખેલું હતું એના સ્ક્રીનશોટ નાખ્યા અને એમાંથી જોઈને પછી વાંચતો હતો ને આમાં જઈને બોલતો હતો ને આમ એ મોબાઈલ આમ રાખીને વાંચતો હતો અને આનું સ્પીકર આમ મોઢા પાસે હતું મારે મોઢામાં સ્પીકર હતું પછી બોલતો હતો ને અહીંથી વાંચતો હતો એવી રીતે બધું સેટઅપ કર્યો હતો। અહીંયા જ હતો હું અહીંયા જ એક્ઝેક્ટ અહીંયા બેઠો હતો અહીંયા જ આપણું અહીંથી જ આપણું જે સોંગ છે એ રિલીઝ થાય એટલે જે તમે સોંગ સાંભળ્યો એ અહીંથી થાય એ મિત્રો મારું જ સોંગ છે કંઈ પણ કોઈ જાતનું કંઈ નથી એમાં પેડ પ્રમોશન વગેરે કંઈ પેડ પ્રમોશન તો નહીં પણ આમ ઊંધારાવાળે જવાનું એમાં કંઈ નથી એટલે ગમે એ સોંગને જોઈ શકે છે। હાલો હવે એડિટિંગ કરી દઈએ વ્લોગ એ શૂટ કરી લઈએ પછી એડિટિંગ કરવા બેસીએ બધું ચાલો હવે અહીં તબેલાનું દેખાડીએ કારણ કે આજ તો આપણે મેકરા સોંગની અંદર જ હલવાના હતા અને આખું શૂટ હે ને આપણે તબેલાનું જ આવ્યું છે એમાં કંઈ નથી તબેલો જ છે હાથમાં ગોતર લાગી ગયું તમને નહીં દેખાતું હોય બહુ કરે છે એટલે અહીંથી હું ઉતરતો તો અહીં લાગ્યું હે ચાલો હવે તમને બીજું કંઈક દેખાડીએ ને સર તમે બોર થઈ જાઓ હાલ ખેતર જઈએ પહેલાં આપણે દેખો ડોલ ભરાઈ ગયેલ પડી છે રે આવા જો આવી ગયું આપણું ખેતર ભાઈ સાહેબ હા તો ઘણું બધું એવું મોટું થઈ ગયું છે અને આજ મારો ગિમ્બલનો ઓરિજિનલ ઉપયોગ થયો મિત્રો સૌથી વધુ તો એમ જોવા જઈએ તો આમ વધુ મોટું છે જો કેટલી હાઈટ થઈ ગઈ છે
અત્યારે રાત થઈ ગઈ છે, સૂરજ ડૂબી ગયો હોય એટલે આવી ક્વોલિટી આવે છે. અને એરિયા આપણી ડુંગળી તમને એક્સપોઝ કરાવીએ, જો કેટલી ઊંચી છે ને, જો હે ને ટાવર જેવડી થઈ ગઈ. મજા કરું કેમેરા હેઠા લાવું એટલે. અને અહીંયા હે ને કૂતરા એ ખાડો કર્યો તો નહીં છે, આ બહુ બર હે મિત્રો, હાથમાં લાગ્યું ત્યાં. અને ઓલી બાજુ એરિયા આપણી ટમાટી, અને ઓલી બાજુ આપણો મૂળો, એવી રીતે છે. અને અહીંયા ભીંગ દવાઈ છે, જો અહીંયા ભીંગ દવા છે, બહુ લાગ્યું ને એનું દુઃખ છે. અને બીજી વાત તો એ છે કે ભાઈ તમને મારું ગીત ગમશે કે નહીં ગમે, આઈ હોપ તમને મારું ગીત ગમે. અને આવો નવો સપોર્ટ કરજો, તો આનું પાર્ટ 2 પણ આપણે લેવું. આ જો સોંગ તમને બહુ ગમ્યું હોય ને, વધુથી વધુ લાઈક કરજો. એની અંદર છે ને, જેથી એ ગીતની અંદર 50 લાઈક આવીએ ને, તેથી એ ગીતનો પાર્ટ 2 આપણે લેવું. કેમ કે 50 જ લાઈક અત્યારે મારા માનમાં 1 થી 2 લાઈક આવે. હાઈએસ્ટ 10 સુધી હજી કોઈ દી નથી, બાકી હાઈએસ્ટ આપણે 10 ગણી લઈએ ને તો એથી ઓછી છે. પણ તો તમે વિચારી શકો 50 મારા માટે બહુ એટલે બહુ લાઈક કહેવાય. ટોટલ લાઈકનું નથી કહેતો, હાલો ટોટલ લાઈક કેટલી છે અને એ સ્ક્રીનશોટ આવી જાય સાઈડમાં. ચાલો એડિટ કરીએ અને ચાલો આજની વિડીયોને પૂરો કરી દઈએ. તો આજની વિડીયોમાં એટલું જ, મળીએ તમને આગલી વિડીયોમાં. આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવતો જવાનું. ચેનલ ઉપર નવા આવો તો જય શ્રી રામ કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને આવા ધમાકેદાર વિડીયોમાં અથવા તો આપણા સોંગમાં. બાય.